નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત એસઓજીની મોટી કાર્યવાહી 2 કિલો 500 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો, એક ઈસમની ધરપકડ. જિલ્લામાં નશામુક્તિ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડીને તેની પાસેથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ એસઓજી ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમી અનુસાર સલીમ આદમ પટેલ નામનો ઈસમ ગાંજાની હેરાફેરી કરી રહ્યો હોવાનું જાણવા મળતા રેડ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી કુલ 2 કિલો 500 ગ્રામ ગાંજો, કિંમત ₹1,35,250, એક મોબાઈલ ફોન ₹3,400 તથા રોકડા ₹600 મળી કુલ ₹1,39,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ભરૂચ શહેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ કલમ 8C 20B IIB હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થો સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. રફીક મલેક, જંબુસર.